યુરોપિયન કમિશને અમેરિકાની મુસાફરી કરી રહેલા તેના અધિકારીઓને સસ્તા બર્નર ફોન અને સાદા લેપટોપ આપવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ કોઈપણ પ્રકારની જાસૂસી સામે રક્ષણ આપવાનો છે. બ્રિટનના મીડિયા અહેવાલ અનુસાર કમિશનને ડર છે કે અમેરિકા તેની સિસ્ટમમાં ઘૂસણખોરી કરી શકે છે. તેથી આ પગલું લેવાયું છે. અધિકારીઓને યુએસ સરહદ પર તેમના મોબાઈલ ફોન બંધ કરવા અને તેમને ખાસ રક્ષણાત્મક સ્લીવમાં મૂકવા કહેવામાં આવ્યું છે, જેથી જો કોઈ સમયે ફોન ધ્યાન વગર રહી જાય તો તેઓ વાત સાંભળી ન શકે. આવી સુરક્ષા તૈયારીઓ સામાન્ય રીતે એવા દેશોની યાત્રાઓ માટે કરવામાં આવતી હતી જ્યાં જાસૂસીનું જોખમ વધારે રહેતું હતું, જેમ કે ચીન અને યુક્રેન. યુરોપિયન અધિકારીઓને તેમના સામાન્ય આઈટી સાધનો આ દેશોમાં લઈ જવાની મંજૂરી નહોતી, પરંતુ હવે અમેરિકા અંગે પણ આવી જ સાવધાની રખાઈ રહી છે. જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા પછી તેમણે EU પર 20% ટેક્સ લાદ્યો અને કહ્યું કે EUની રચના અમેરિકાને છેતરવા માટે કરવામાં આવી હતી. જોકે પાછળથી તેમણે આ ટેરિફ અડધા કરી દીધા અને 90 દિવસ માટે મોકૂફ રાખ્યા. આ ઉપરાંત એવા અહેવાલો પણ છે કે અમેરિકામાં સરહદી કર્મચારીઓને વિદેશીઓના ફોન અને લેપટોપ જપ્ત કરવાનો અધિકાર છે. ઘણા યુરોપિયન પ્રવાસીઓ અને પ્રોફેસરોને ફક્ત તેમની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો, ખાસ કરીને જો તેઓ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ વિરુદ્ધ કંઈક લખતા જોવા મળે.